પણ કર્મ થાય, કોઈ પણ ક્રિયા થાય તો એ એના લાભ માટે, એના હિત માટે. અને એટલે જ કીધું ક્રિયા અને કર્મ આ બેઉમાં પણ ભેદ છે. ક્રિયા જુદી અને કર્મ જુદી, એમાં પણ ભેદ છે. ક્રિયાની સાથે જ્યારે હું કરતા છું એવો અહંભાવ રહે ત્યારે તે ક્રિયા કર્મ થઈ જાય છે અને તેનું ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્રિત 3 પ્રકારનું ફળ મળે. અહીંયા શું કીધું છે? આ બેઉમાં પણ ભેદ છે. ક્રિયાની સાથે જ્યારે હું કરતા છું, આ હું ભળી ગયો, હું એટલે હું કરતા છું એવો અહંભાવ રહે છે ત્યારે તે ક્રિયા કર્મ થઈ જાય છે અને તેનું ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્રિત. ઇષ્ટ એટલે સારું, અનિષ્ટ એટલે ખરાબ અને મિશ્રિત એટલે બે સારું ને ખરાબ. આપણે આ ત્રણેયમાં જવાબ આપવામાં છીએ. આ જવાબ આપવામાં આપણે ત્રણેયમાં વિષમાં છીએ. ના ધૂણીને હા પાડીએ, ના ધૂણીને ના પાડીએ. એટલે આપણે કેવો જવાબ આપીએ? હા, ટાઈમ રહે તો આવી, એટલે એની હાય ન પાડી, નાય ન પડી. નો આવે ને તો આપણે પૂછીએ કેમ ન આવ્યા? ટાઈમ નો પડે. આવ્યા હોય ને, અને આવ્યા હોય ને તો એમ કે હા ટાઈમ હતો. આ માણસ અત્યારે છે ને આ ત્રીજા ભાગમાં આવી જાય, મિશ્રિત. ધૂણીને હા નથી પાડતો કે ધૂણીને ના પાડતો નથી, મિશ્રિત. અને એટલે જ કીધું છે અનિષ્ટ અને મિશ્રિત 3 પ્રકારનું ફળ મળે છે. ગીતાના 18મા અધ્યાયના 12મા શ્લોકમાં પણ આપણે પહેલા વાંચ્યો ત્યારે આવ્યું હતું. પરંતુ જ્યાં હું કરતા નથી એવો ભાવ રહે ત્યાં તે ક્રિયા કર્મ નથી બનતી, અર્થાત ફળદાયક નથી થતી. કર્મનું ફળ મળે, કર્મયોગનું ફળ ના મળે. કર્મનું ફળ મળે, ક્રિયા ભગવાન માટે થતી હોય તો અલગ વસ્તુ, પણ હું પણ ઘૂસી ગયું તો કર્મ પોતાના માટે બની ગયું. હવે પોતાના માટે કર્મ બન્યું, એ બંધન કરતા થયું. અને બંધન કરતા સારું હોય કે હાંસતું હોય. કાલે આપણે વાત કરી હતી કે ભાઈ સોનાની સાંકળ, ચાંદીની સાંકળ અને લોઢાની સાંકળ, બંધન તો ખરું. સારું કરે, ખરાબ કરે કે તમોગુણી કરે તો એ આવે તો ખરું બંધનમાં. કારણ કે એ સારું ભોગવવા તો અહીંયા જ આવવું પડે. કારણ કે હું કરું. હવે હું કરતો નથી, મને ભગવાને નિમિત્ત બનાવ્યો છે અને મારે આમાં કઈ જોઈતું નથી. લોક સંગ્રહાર્થે એટલે કે લોકોના કલ્યાણ માટે મારે વિચારવું જોઈએ. કોઈ હારો ખાસ તો એના માટે હોતો નથી. તો આ મહત્વના પોઈન્ટમાં કર્મ એને ચોટતું નથી. એ કર્મ મારા માટે નથી, પ્રભુ તારા માટે. હું લોકો ઉપર એક કૃપા કરતો નથી, આવું જયારે વિચારે ને, કારણ કે ત્યારે જ લોક સંગ્રહ થાય. લોક સંગ્રહ, લોકોનું કલ્યાણ ક્યારે થાય? કારણ કે ઉપદેશ નહીં, આદેશ નહીં, વિરોધ નહીં, વિવાદ નહીં, સંવાદથી હાલવું. આ 5 ભાષા રામે લક્ષ્મણને શીખડાવી છે કે ભાઈ કળિયુગમાં એક જ ભાષા ચાલવી જોઈએ, બાકીની ચાલશે નહીં. આદેશ આપો તો એનો અમલ થાય નહીં. ઘણા નહીં કેતા હા તમારે આમ કરવું જોઈએ. હા, આદેશ આપે ને તમે આમ કરી નાખો તો ઓલો સામે ઉભો થઈને કે તું કહીને મને હેનો કે. આદેશ નહીં, ઉપદેશ નો આપવો. તમારે આવી રીતે જીવવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, બોલો કે તમે કરો છો. ઉપદેશ નહીં, આદેશ નહીં, અને કોઈ પણ વસ્તુનો વિરોધ નહીં. આ કળિયુગમાં ના ચાલે. લક્ષ્મણને રામે અદભુત રામાયણની અંદર સંવાદમાં કે છે, એ ભાઈને શિખામણ આપે છે. આદેશ નહીં, ઉપદેશ નહીં, વિરોધ નહીં. કોઈ પણ વસ્તુનો વિરોધ કરવો નહીં અને વિવાદ ઉભો થાય એવું બોલવું નહીં. એટલે 4 ભાષા નીકળી ગઈ: આદેશ, ઉપદેશ, વિરોધ અને વિવાદ. તો લક્ષ્મણે કીધું તો કળિયુગમાં કેમ જીવવું? તો કે સંવાદ. સંવાદ એટલે આપણે આમ કર્યું હોય તો. એટલે રામાયણની અંદર સંવાદ આવે છે. પાર્વતી અને શંકરનો સંવાદ, ઋષિઓ અને સૌનકાદીનો સંવાદ, કાગભૂષણજી અને ગરુડજીનો સંવાદ. આ સંવાદ છે. અને જ્યાં સુધી સંવાદ ના કરીએ, સામાવાળાને પોતાનું ન ગણો, ત્યાં સુધી સંવાદ થાય નહીં. અને આ સંવાદ આપણને જીવનમાં મહત્વનો ભાગ છે. અને એટલે કીધું છે
ફળદાયક થતા નથી. તત્વજ્ઞ મહાપુરુષ દ્વારા ફળદાયક કર્મો થતા નથી, પરંતુ કેવળ ક્રિયાઓ એટલે ચેષ્ટ માત્ર થાય છે. ગીતાના 3જા અધ્યાયના 33મા શ્લોકમાં પણ આ જ શબ્દ આવશે. કારણ કે તત્વજ્ઞ મહાપુરુષ કર્મયોગી હોય અથવા જ્ઞાન યોગી સમસ્ત કર્મો કરતો હોવા છતાં પણ તેનો કર્મો અને પદાર્થો સાથે કોઈ પ્રકારનો સંબંધ આપમેળે રહેતો નથી. તત્વજ્ઞ મહાપુરુષ કર્મયોગી હોય અથવા જ્ઞાન યોગી, જેનામાં જ્ઞાન છે એને તો પહેલાથી ખબર છે કે કર્મ મારા માટે નથી કરતો, હું ભગવાન માટે કરું છું, એટલે કર્મયોગી થઈ ગયો. પણ કર્મયોગીને બનાવવો હોય તો પેલા જ્ઞાન દેવું પડે. આ પોઈન્ટ આપણને અહીં નડે ભગવદ્ ગીતામાં. ભગવાન શું કહે છે? તારે કર્મયોગી બનવું હોય ને તો તારે જ્ઞાન લેવું પડે. જ્ઞાન વિના ખબર ન પડે કે કર્મયોગી થવાય કેમ. ના કે અમે તો ખાલી ભક્તિ કરવા વાળા છે, પણ ભક્તિ તને ખબર છે કે ભક્તિ થાય કેવી રીતે? ભક્તિ કરવી હોય તો જ્ઞાન લેવું પડે. જ્ઞાન તો લેવું પડે ને. નવધા ભક્તિ છે તો કેવી રીતે નવધા ભક્તિ થાય? એનું જ્ઞાન જ ન હોય તો ભક્તિ કેમ કરવાની? હવે રોટલા ઘડતા જ ન આવડતા હોય, ઘડવાનું જ્ઞાન જ ન હોય તો કોઈ ચૂલો દે, તાવડી દે, કથરોટ દે, લોટ દે, પાણી દે, મેઠું દે, ચૂલો હળગાવી દે, એટલે રોટલા કરો. પણ આવડતા જ ન હોય તો, રોટલાનું જ્ઞાન ન હોય તો થાય ખરું? તો ભક્તિ તો મારે કરવી છે, પણ ભક્તિનું જ્ઞાન જ ના હોય તો નાના કે બોલા તો આમ કરે છે તો પણ ડોહીમાં ટકા જેવું થાય કે ન થાય? હા, પુડલા બનાવવા બેઠી હતી તો શું થાય? એટલે કોઈનું જોઈન કરાય નહીં. પહેલા જ્ઞાન લેવાનું. જ્ઞાન લીધા પછી જ્ઞાન આવે ને એટલે પહેલું ખબર પડે કે સત્કર્મ કરવું પડે. સત્કર્મ થાય ને તો જ જ્ઞાન અને કર્મ ભેગા થાય. સત્કર્મ ભેગું થઈને જ્ઞાન ભક્તિ શરૂ થાય. પછી ભક્તિ સ્વભાવ બની જાય. આ સબરી છે એની ઋષિ પાસેથી, ગુરુ પાસેથી ખાલી એ જ વસ્તુ પકડી, ખાલી એ જ વસ્તુ એને પકડી. નહીતર સબરી છે એ વેદ ભણવા નહોતી ગઈ, અભણ હતી. પણ એના ગુરુએ કીધું હતું કે આટલું તારે કરવા. પણ એને પૂરી શ્રદ્ધા હતી. અને આપણે તો હરેક વસ્તુમાં જોયા કરીએ, દૂધ મેળવા પછી જો ઘડીએ ઘડીએ જોયા કરીએ જાયમુક નહીં, દહીં થયું નહીં તો થાય ખરું? આખી રાતમાં કલાકે જોઈએ જાયમું. પણ આપણને તો શ્રદ્ધા છે જ નહીં. અને શ્રદ્ધા હોય ને તો અધૂરી. આપણું મન ડગતા વાર લાગતી નથી. આ માતા મારું કામ જ નહીં કરે કે માતા બદલી નાખો. અરે તારી ભલી દે, માં તો બધી એક જ છે. ભગવતી પાર્વતીના દેહમાંથી જે 51 ટુકડા થયા એ 51 શક્તિપીઠ થઈ, તો માતા બધી એક જ થઈ. આપણી શ્રદ્ધા નબળી છે, માતા નબળી નથી. એટલે આપણે માતા બદલીએ છીએ. હકીકતમાં આપણને આપણી માં ઉપર જ ભરોસો ન હોય, માસીના ટાંટિયા પકડીએ ક્યાં મેળ બેસે? હા, અમારે તે ઘઉ હતો ને ધૂણતો હતો. હા, કોણ છો? બહુચર વાળી કે બહુચર શું? ક્યાંથી આવી? હા કે ચોટીલાથી. એટલે ચોટીલાથી આવી? હા, એ તો બહુચરા જેવો આવે કે બહુચર માં તો નાના કે મારી બેન ને મળવા ગઈ હતી, ત્યાંથી સીધી આવી છું. લે એ પકડવો કેમ? બોલતા તો બોલાઈ ગયું કે ચોટીલાથી આવી. બહુચર તો ચોટીલાથી આવે ને, ત્યાંથી તો ચામુંડા આવે. હા, અને ધવાધવી બોલાવી અને પછી ઓલાને કીધું. એટલે પછી બધું પૂરું થઈ ગયું ને, એટલે મેં કીધું આ ગોટાળો કેમ થયો? એ કે પછી કાંઈક તો બાનું બતાવવું પડે. એટલે કે ચામુંડા મારી બેન હતી એટલે મળવા ગઈ હતી, ત્યાં મને બોલાવી એટલે સીધી ત્યાંથી આવી. હા બોલો, આવું ખોટું કરનારા દુઃખી થાય એમાં પછી આપણે પેલું રિયા ખરું? હા, અમારા ગામમાં તો અમારે શું છે કે આ નોરતા આવે ને તે ધૂણે બહુ નળ બાંધું, નળિયા બાંધું તુંબા થાય. તમારે એક ડોહા હતા ઉભા થઈને ભઠ્ઠો માર્યો, તારી ડોહી 5 ઇંચ બાંધી કે ખાટલા. આપણે કાંઈ બાંધવું નથી. એટલે આ નોરતા આવે તો આવા ડખા બહુ થાય. તત્વજ્ઞ ટાઈમ થઈ ગયો. રામચંદ્ર ભગવાન